આડા સંબંધોનો કરુણ અંજામ આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના રામોલ વિસ્તારમાં બની છે, જેમાં પરિણીતાએ યુવકને મળવા જવા તાબીર ન થતાં યુવક તેના ઘરે પહોંચ્યો હતો અને છરીના ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા કરી પલાયન થઈ ગયો હતો. આ મામલે મૃતકના પતિએ હત્યા કરનાર બે સામે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે તપાસ આદરી રામોલ વિસ્તારમાં 37 વર્ષીય ચિરાગ ઉર્ફે ચંદ્રકાંતભાઈ નાગરભાઈ પ્રજાપતિ પોતાની 14 વર્ષીય દીકરી, 7 વર્ષીય દીકરા અને પત્ની અંકિતા તથા માતા સાથે રહે છે. ચિરાગ ગેરેજ ચલાવી ગુજરાન ચલાવે છે. ચિરાગ અગાઉ ઉત્સવ સિટી ખાતે ફ્લેટ ખાતે રહેતો હતો, ત્યારે ત્યાં જ અશોક મનસુખભાઈ પટેલ પણ રહેતો હતો. અશોકની ઓળખાણ અંકિતા સાથે થઈ હતી. ત્યારબાદ તે ચિરાગ સાથે પણ વાતચીત કરવા લાગ્યો. અશોક પોતાનું 2 વ્હીલરનું રિપેરિંગ કામ પણ ચિરાગ પાસે કરાવતો હતો અને તે અવારનવાર ચિરાગના ઘરે આવજાવ કરવા લાગ્યો. 2017માં અચાનક જ ચિરાગ બપોરે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે પત્ની અંકિતા કોઈની સાથે ફોન પર વાત કરતી હતી. પતિને જોઈ તેણે ફોન છુપાવ્યો, તેથી પતિએ ફોન લઈ ચેક કરતા તે અશોક પટેલ સાથે વાત કરતી હતી, જેથી પતિએ પૂછતાછ કરતા અંકિતાએ જણાવ્યું હતું કે અશોકે અવારનવાર રસ્તામાં પીછો કરતો હતો અને તેણે મને ફોન આપ્યો હતો, પરંતુ મેં ફોન ન લેતા તે જબરજસ્તી ફોન ઘરમાં ફેંકી જતો રહ્યો હતો, જેથી તે ફોન ચિરાગે લઈ ગેરેજમાં મૂકી દીધો હતો. બાદમાં ચિરાગે અશોકની પત્ની અને ભાઈને ફોન કરી જણાવ્યું હતું કે અશોક મારી પત્ની સાથે વાતો કરે છે અને તેને અંકિતા સાથે આડા સંબંધ છે. ત્યારબાદ ચિરાગ ભાડે રહેવા ગયો હતો, ત્યારે ત્યાં પણ અશોક પહોંચી ગયો હતો, જેથી મકાન માલિકે તેને મકાન ખાલી કરવા કહી દીધું હતું. આ મામલે અંકિતાને તેના સસરા, સાસુ અને પતિએ ઠપકો આપ્યો અને ત્યારે અંકિતાએ હવે અશોક પટેલ સાથે વાત નહીં કરું તેમ જણાવ્યું હતું. અંકિતાએ વાત બંધ કરતા અશોકે તેના સંતાનોને ઉપાડી જવાની ધમકી આપી હતી, જેથી અંકિતા ફરી અશોકને મળવા લાગી હતી.